मैं विजय सोहन सोहन मोटर गैरेज में आप सभी का स्वागत करता हूँ। आज अपनी पास है बोलेरो जे रस्ता में तारापुर गाड़ी खराब थी थी जेमा ओवर हीट थवानो प्रॉब्लम वधार्यो हतो। तो कस्टमरे क्या गैरेज बतावी है, गैरेजे एम कीधुं कि आने हेड गैस्केट गयुं छे, चेक कर्या पहेला एम कीधुं हेड गैस्केट गयुं हशे, नाखुं जो हेड खोलो 12-13 हज़ार रुपयानो खर्चो बतावी दीधो। तो कस्टमर आरे मारे वात थई कि આવી રીતે વિજયભાઈ શું છે, કેમ કરવું કેમ નહીં। મીધું કાંઈ નહીં, ગેરેજે ગાડી બતાવી દો, જો કોઈ હેડનું કામ હશે હેડ ખોલી નાખો। કે ના ના, આવો મોટો ખર્ચો મને લાગતો નથી, હું બાબરા બાંધીને લાવું। તો ઠેઠ તારાપુરથી ગાડી આપણે બાબરા બાંધીને લઈને આવ્યા છે। ગાડી છે એમપીની, તો ઠેઠ તારાપુરથી ગાડી બાંધીને લઈને આવ્યા છે। તો આપણે કમ્પ્લેટ આનું ચેક કરીશું, શું કામ છે શું નહીં, કમ્પ્લેટ પ્રોપર ચેક કરીશું। એવું નથી કે કોઈ હેડ ખોલી હેડ ગેસ્કેટ નાખીને 12-13 હજાર રૂપિયા લઈ લેવા। જે પ્રોપર કામ છે એ જ આપણે કામ કરીશું। તો આપણે જ્યારે રેડિએટરમાં પાણી નાખ્યું, વોટર પંપ લીક છે, તો મેન કામ આપણે છે વોટર પંપ પહેલાં બદલાવીને ચેક કરીશું કે ગાડી ઓવરહીટ થાય છે, રેડિએટરમાંથી પાણી બહાર કાઢે છે, ગેસ્કેટ ગયું છે, આગળ કોઈ બીજો પ્રશ્ન છે કે નહીં। બને ત્યાં સુધી આપણે ટૂંકમાં કામ કરીશું, આપણે ખોટી રીતે બિલ નથી બનાવવાનું, કસ્ટમર રાજી રહે એવું કામ કરવાનું છે। તો આપણે વોટર પંપ નાખીને હું તમને પછી આગળ ચેક કરાવું છું કે હેર ગેસ્કેટ ગયું છે, શું નહીં, કસ્ટમરની જે કાંઈ ખર્ચો કીધો તો ખર્ચો વ્યાજબી છે કે નહીં।